નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો તમારા માટે જોવો ખૂબ ખાસ અને જરૂરી છે, કારણ કે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુઓ તમારે જરૂરથી ખાવી જોઈએ અને સાથે કઈ વસ્તુઓ તમારે ન ખાવી જોઈએ, કારણ કે ઘણી માતાઓ અને બહેનો આ વખતે શ્રાવણનો વ્રત રાખવાની છે, તો તેમણે આ વાતો પર ધ્યાન આપવું જોઈએ. સાથે અમે જણાવીશું કે શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થવાનો છે અને સંપૂર્ણ માહિતી અમે આ વિડીયો દ્વારા તમને આપશું. સાથે તમને જણાવીશું કે મહિલાઓએ એવા કયા 3 કાર્યો કરવા જોઈએ જેનાથી મહાદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે, કારણ કે શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત હોય છે અને શ્રાવણ મહિનામાં કરેલા ઉપાયોથી મહાદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આથી શ્રાવણ મહિનામાં મહિલાઓએ આ 3 કાર્યો જરૂરથી કરવા જોઈએ જેનાથી મહાદેવ ખૂબ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. ચાલો બધી વાતો અમે ક્રમશઃ જણાવી દઈએ. મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને મહાદેવ માટે આ વિડીયોને તમે લાઈક જરૂરથી કરી દેજો. સાથે અમે જણાવીશું કે શ્રાવણ મહિનામાં આ વખતે કેટલા સોમવાર આવી રહ્યા છે. આથી આજનો વિડીયો તમે ભૂલીને પણ મિસ ન કરતા. જો તમે વિડીયો જોવા ન માંગતા હો તો અહીંથી જ છોડીને જતા રહો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક જ હોય છે. ચાલો જાણીએ શ્રાવણ મહિનો આ વખતે ખૂબ જ ખાસ. જાણો ક્યારથી થઈ રહ્યો છે શરૂ અને કેટલા હશે શ્રાવણના સોમવાર. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ રૂપે ફળદાયી હોય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અતિ પ્રિય છે. આ વખતે શ્રાવણમાં પણ ઘણા અદ્ભુત સંયોગ બની રહ્યા છે. આવો જાણીએ શ્રાવણનો આરંભ ક્યારથી થઈ રહ્યો છે અને આ વખતે શ્રાવણમાં કુલ કેટલા સોમવાર હશે. આ વર્ષે શ્રાવણ મહિનાની ગણતરી 2 રીતે કરવામાં આવે છે, એક સંક્રાંતિ અનુસાર અને બીજી પૂર્ણિમા અનુસાર. પૂર્ણિમા તિથિ અનુસાર શ્રાવણ મહિનાનો આરંભ 22 જુલાઈ 2024 સોમવારથી થઈ રહ્યો છે અને શ્રાવણ મહિનાનો અંત 19 ઓગસ્ટ થશે. જ્યારે સંક્રાંતિ અનુસાર શ્રાવણ મહિનાનો આરંભ 16 જુલાઈથી સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે જ થઈ જશે. પૂર્ણિમા અનુસાર શ્રાવણમાં 5 સોમવાર હશે, જ્યારે સંક્રાંતિ હિસાબે 4 સોમવાર હશે. જણાવી દઈએ કે મૂળ રૂપે લોકો પૂર્ણિમાના હિસાબે જ શ્રાવણનું વ્રત કરે છે. પૂર્ણિમા અનુસાર શ્રાવણનો આરંભ સોમવારથી થશે અને અંત પણ સોમવારે જ થશે. શ્રાવણ સોમવારની તારીખો: 22 જુલાઈ 2024 શ્રાવણનો પહેલો સોમવાર, 29 જુલાઈ 2024 શ્રાવણનો બીજો સોમવાર, 5 ઓગસ્ટ 2024 શ્રાવણનો ત્રીજો સોમવાર, 12 ઓગસ્ટ 2024 શ્રાવણનો ચોથો સોમવાર, સંક્રાંતિ અનુસાર શ્રાવણનો છેલ્લો સોમવાર, 19 ઓગસ્ટ 2024 શ્રાવણનો 5મો સોમવાર. શ્રાવણ મહિનાનું મહત્વ: હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ જ રુદ્ર રૂપમાં સૃષ્ટિનું સંચાલન કરે છે. માન્યતા છે ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી, તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પોતાની પત્નીના રૂપે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. આથી પણ આ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે. આ મહિનામાં કરેલી પૂજા પાઠનું વ્યક્તિને વિશેષ ફળ મળે છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભક્તિ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રાવણમાં ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે વરસાદના દિવસોમાં બીમારી વધવાની સંભાવના વધી જાય છે. આથી એવી વસ્તુઓથી પહેજ કરવી જોઈએ જેમાં સૂક્ષ્મજીવો વધારે હોય છે. શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ. 1. શ્રાવણ મહિનામાં ન ખાઓ દહીં. શ્રાવણ મહિનામાં દહીં ખાવાથી બચવું જોઈએ, કારણ કે મોસમમાં તે જલ્દીથી ગુડ બેક્ટેરિયા સાથે બેડ બેક્ટેરિયા બનાવવા લાગે છે, જેનાથી તેમાં ખટાશ વધારે આવી જાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો દહીં ખાઓ છો તો બિલકુલ તાજું ખાઓ. આ મોસમમાં દહીં ખાવાથી શરદી, ઉધરસ અને ગળા સંબંધિત બીમારીઓ થઈ શકે છે. 2. લીલી પાંદડાવાળી શાકભાજી. શ્રાવણ મહિનામાં લીલી પાંદડાવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે પાલક, કોથમીર, સલાદ પત્તી અને પત્તાગોબી જેવી લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદના પાણીમાં અને ભેજથી તેમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો માટે સારી જગ્યા બની જાય છે અને તેના સેવનથી આપણે બીમાર પણ થઈ શકીએ છીએ. 3. મૂળાવાળી શાકભાજી. શ્રાવણ મહિનામાં મૂળાવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. મૂળાવાળી શાકભાજીમાં મૂળો, ગાજર, ગાજરનો હલવો, શક્કરિયા જેવી શાકભાજી સામેલ થાય છે. જો તમે
જો તમે તેનું સેવન કરો છો તો સાફ કરીને લો. 4. લસણ અને ડુંગળીના સેવનથી બચો. શ્રાવણનો મહિનો પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં તમારે ડુંગળી અને લસણ ખાવાનું ટાળવું જોઈએ. તેને તામસિક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પૂજાપાઠથી મન વિચલિત થઈ શકે છે. આથી આ સાથે માંસાહારી ભોજનના સેવનથી પણ બચવું જોઈએ. 5. રીંગણાનું સેવન કરવાથી બચો. શ્રાવણના મહિનામાં રીંગણાનું સેવન કરવાથી પણ બચવું જોઈએ, કારણ કે વરસાદના દિવસોમાં ભલેને તમે બજારમાં સુંદર ગોળ આકારના રીંગણા મળશે, પરંતુ ફળોમાં વરસાદ પડવાને કારણે શાકભાજીની અંદર કીડા લાગી જાય છે, જેનું સેવન ભૂલથી પણ ન કરવામાં આવે તો બીમારી આવી નક્કી જ છે. નાળિયેર પાણી અને તરલ પદાર્થ. ગરમીની મોસમ છે. આ મોસમમાં જો ઉપવાસ હોય તો પોતાને હાઇડ્રેટ રાખવા માટે તરલ પદાર્થનું સેવન કરતા રહો. શ્રાવણના સોમવાર વ્રતમાં દિવસની શરૂઆતમાં સિકંજી, લીંબુ પાણી કે નારિયેળ પાણી પીને કરી શકો છો. ધ્યાન રાખો કે તમારા પીવાના પાણીમાં મીઠું ન હોય, કારણ કે વ્રતમાં સાધારણ મીઠાનું સેવન કરવામાં આવતું નથી. સાથે જ કેટલાક લોકો વ્રતમાં ખાટી વસ્તુઓ જેવી કે લીંબુનું સેવન કરતા નથી. તમારી માન્યતા મુજબ લીંબુનું સેવન કરો. આખો દિવસ વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીતા રહો. ઘરે બનાવેલો જ્યુસ પણ તમે પી શકો છો. સાત્વિક ભોજન. શ્રાવણના સોમવાર વ્રતમાં સાત્વિક ભોજન કરવું જોઈએ. આમાં તમે સેંધો મીઠાથી તૈયાર ભોજન કરી શકો છો. જો કે ઘણા લોકો સોમવારના વ્રતમાં સેંધો મીઠાનું સેવન પણ કરતા નથી. આવી સ્થિતિમાં ઉકાળેલા બટેટા, દહીં સાથે અથવા કંઈક મીઠું જેમ કે દૂધીનો કે બટાકાનો હલવો ખાઈ શકો છો. ઉકળેલા બટાકા ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી અને આખો દિવસ ઉર્જા જળવાઈ રહે છે. ફળોનું સેવન. શરીર માટે ખોરાક જરૂરી છે. જો કે ઉપવાસમાં ઘણી વસ્તુઓનું સેવન વર્જિત છે, તેથી સોમવારે ઉપવાસમાં ફળોનું સેવન કરી શકો છો. બપોર અથવા સાંજના નાસ્તામાં ભૂખ લાગે ત્યારે સફરજન, કેળા, દાડમ, તરબૂચ, કાકડી અથવા કેરી જેવા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો શરીરમાં પાણીની ખામીને પૂરી કરે છે. સૂકા મેવા પણ ખાઈ શકો છો. જો કે વ્રતમાં ખાટી વસ્તુઓનું સેવન વર્જિત માનવામાં આવે છે. પનીર અને દહીંનું સેવન. વ્રતમાં થોડા અંતરાલે કેટલીક વસ્તુઓનું સેવન કરતા રહેવું જોઈએ. ફળો ઉપરાંત જો તમે ભૂખ લાગે તો શેકેલા મખાના, મગફળી, દહીં, પનીર વગેરેનું સેવન કરી શકો છો. આથી સેવન તમને હાઇડ્રેટ રાખે છે અને નબળાઈ આવતી અટકાવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણનો મહિનો શિવની ઉપાસના સાથે તેમની અર્ધાંગિનીમાં પાર્વતીના ત્યાગ અને પતિવ્રતા ધર્મને પૂજવાનો પણ માનવામાં આવે છે. તેથી શ્રાવણના મહિનામાં દર મંગળવારે મહિલાઓએ મંગળા ગૌરી વ્રત પણ કરે છે. શ્રાવણના મહિનામાં બધું લીલુંછમ દેખાય છે. આ મહિનામાં મહિલાઓ લીલા રંગની ચૂડીઓ અને કપડાં પણ પહેરે છે. આવું કરવાથી તમારા પતિની આયુષ્ય વધે છે. ભોળાનાથ તેમનાથી જલ્દી પ્રસન્ન થાય છે. આજે અમે તમને એવા 10 કામ જણાવી રહ્યા છીએ જે શ્રાવણ મહિનામાં દરેક સુહાગણ મહિલાએ જરૂર કરવા જોઈએ. રોજ કરો આ કામ. શ્રાવણના મહિનામાં મહિલાઓએ રોજ સ્નાન કરી અને શિવજીને જળ ચડાવ્યા પછી અને અન્યોને જળ ગ્રહણ કરવું જોઈએ. તેમને પંચામૃત ચડાવવું જોઈએ, બિલ્વપત્ર ચડાવવું જોઈએ અને તે પછી શિવ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. લીલી ચૂડીઓ પહેરો. પરણેલી મહિલાઓ માટે બીજું સૌથી જરૂરી કામ એ છે કે તેમણે શ્રાવણના મહિનામાં લીલી ચૂડીઓ પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે લીલી ચૂડીઓ પહેરનાર મહિલાઓને ભોળા બાબા જલ્દી પ્રસન્ન થાય છે અને તેમને હંમેશા સૌભાગ્યવતી રહેવા અને તેમના પતિને દીર્ઘાયુ રહેવાનો આશીર્વાદ આપે છે. આ ઉપરાંત પરણેલી સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં મંગળસૂત્ર પણ પહેરવું જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું મંગળસૂત્ર ક્યાંથી તૂટેલું ન હોય. ભૂલથી પણ આ રંગના કપડાં ન પહેરો. જોકે પરણેલી સ્ત્રીઓએ ક્યારે પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ, પરંતુ શક્ય હોય તો શ્રાવણ મહિનામાં તો આ કપડાં ભૂલથી પણ ન પહેરો. કાળા વસ્ત્રોને સુહાગણ સ્ત્રીઓ માટે સારા નથી માનવામાં આવતા. શ્રાવણમાં સુહાગણ સ્ત્રીઓએ લાલ, પીળા, લીલા રંગના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ. માંગમાં સિંદૂર. બધી સ્ત્રીઓએ પરણેલીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમની માંગ હંમેશા ભરેલી રહે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભૂલથી પણ તમારી માંગ ખાલી ન રહેવી જોઈએ અને તેમાં હંમેશા સિંદૂર લગાવીને સ્ત્રીઓએ પોતાના પતિની સામે આવવું જોઈએ. આવું કરનાર સ્ત્રીઓને ભોળાનાથ અખંડ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ આપે છે. બિછિયા અને પાયલ. શ્રાવણ મહિનામાં પરણેલી સ્ત્રીઓના પગમાં બિછિયા અને પાયલ જરૂર રહેવા જોઈએ. માન્યતા છે જે સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં છનછન કરતી પાયલ પહેરે છે તેમના ઘરમાં ભોળા બાબા અને પાર્વતી સ્વયં પધારે છે. અને એટલું જ નહીં, આવી સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનું રૂપ પણ માનવામાં આવે છે. આવા લોકોના ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી. આ વસ્તુઓનું કરો દાન.
બધી પરણેલી સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આનું દાન તમે કોઈ પણ ગરીબ અથવા કોઈ પણ પરણેલી સ્ત્રીને કરશો તો તમારો સુહાગ હંમેશા સલામત રહેશે અને તમારા ઘરમાં હંમેશા પ્રસન્નતા બની રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે અને ભોળા બાબા તમારી પ્રસન્ન થઈને તમને સુખી સંપન્ન રહેવાનો આશીર્વાદ આપશે. ન કરો ક્રોધ. શ્રાવણ મહિનામાં સુહાગણ સ્ત્રીઓએ ક્યારે પણ ક્રોધ ન કરવો જોઈએ અને ન તો કોઈની સાથે ઊંચા અવાજમાં વાત કરવી જોઈએ. પરિવારમાં પણ કોઈની સાથે વાદ વિવાદ કરતાં બચવું જોઈએ. જો તમને કોઈની વાત ખરાબ લાગે અથવા તેના પર ગુસ્સો આવે છે તો તે સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી તમારો ગુસ્સો શાંત થઈ જશે. આવું કરવાથી તમારા ઘરમાં કલેશ થતો નથી. હાથો પર મહેંદી. શ્રાવણ મહિનામાં બધી સ્ત્રીઓએ હાથો પર મહેંદી જરૂરથી લગાવવી જોઈએ. હાથો પર લીલી મહેંદી લગાવવાથી સુહાગણ સ્ત્રીઓ માટે ખૂબ શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી તેમની માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આને સુહાગની નિશાની માનવામાં આવે છે. 16 શૃંગાર. 16 શૃંગાર પરણેલી સ્ત્રીઓનું આભૂષણ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પરણેલી સ્ત્રીઓને અવશ્ય 16 શૃંગાર કરવા જોઈએ. આ ઉપરાંત શૃંગારની બધી વસ્તુઓ માતા પાર્વતીને અર્પણ કરવી જોઈએ. આનાથી માતા પાર્વતી ખુશ થાય છે અને તમને અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ આપે છે. સોમવારે ભજન. શ્રાવણ મહિનામાં સુહાગણ સ્ત્રીઓએ દર સોમવારે શિવજી અને માતા પાર્વતીના ભજન કરવા જોઈએ અને સુખી રહેવાની પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીની થોડી પૂજા કરવા તેમના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે અને તેમણે હંમેશા સુખી સંપન્ન રહેવાનો આશીર્વાદ આપે છે. કપૂરની સુગંધ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. ભગવાન ભોળેનાથને આ મહેકથી પ્રેમ છે, તેથી કપૂર શિવ પૂજનમાં અનિવાર્ય છે. દૂધ. શ્રાવણ માસમાં દૂધનું સેવન નિષેધ છે. દૂધ આ માસમાં સ્વાસ્થ્ય માટે ગુણકારીને બદલે હાનિકારક બની જાય છે. એટલા માટે શ્રાવણ માસમાં દૂધનું સેવન ન કરતા તેને શિવને અર્પણ કરવાનું વિધાન બનાવવામાં આવ્યું છે. ચોખા. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. અક્ષતનો અર્થ થાય છે જે તૂટ્યું ન હોય, તેનો રંગ સફેદ હોય. પૂજનમાં અક્ષતનો ઉપયોગ અનિવાર્ય છે. કોઈ પણ પૂજનના સમયે ગુલાલ, હળદર, અબીલ અને કુમકુમ અર્પણ કર્યા પછી અક્ષત ચડાવવામાં આવે છે. અક્ષત ન હોય તો શિવ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. એટલે સુધી કે પૂજામાં આવશ્યક કોઈ પણ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો તેના બદલામાં પણ ચોખા ચડાવવામાં આવે છે. ચંદનનો સંબંધ શીતળતા સાથે છે. ભગવાન શિવના મસ્તક પર ચંદનનું ત્રિપુંડ લગાવાય છે. ચંદનનો ઉપયોગ અક્ષર હવનમાં કરવામાં આવે છે અને તેની સુગંધથી વાતાવરણ વધુ ખીલી ઉઠે છે. જો શિવજીને ચંદન ચડાવવામાં આવે તો તેનાથી સમાજમાં માન સન્માન અને યશ વધે છે. ભસ્મનો અર્થ પવિત્રતામાં છુપાયેલો છે. એ પવિત્રતા જેને ભગવાન શિવ એક મૃત વ્યક્તિને બળેલી ચિતામાં શોધી છે, જેને પોતાના શરીર પર લગાવી અને તેઓ તે પવિત્રતાને સન્માન આપે છે. કહેવાય છે કે શરીર પર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાને મૃત આત્મા સાથે જોડે છે. તેના અનુસાર મરણ પછી મૃત વ્યક્તિને બાળ્યા પછી બચેલી રાખમાં તેના જીવનનો કોઈ કણ શેષ રહેતો નથી. ના તેના દુઃખ, ના સુખ, ના કોઈ બુરાઈ કે ના તેની કોઈ સારાઈ બચે છે. એટલે જ આ રાખ પવિત્ર છે. તેમાં કોઈ પણ પ્રકારના ગુણ કે અવગુણ નથી. આવી રાખને ભગવાન શિવ પોતાના શરીર પર લગાડીને સન્માનિત કરે છે. એક કથા પણ છે. જ્યારે પત્ની સતીએ પોતાના અગ્નિને હવાલે કરી હતી ત્યારે ક્રોધિત શિવે તેમની ભસ્મને પોતાની પત્નીની છેલ્લી નિશાની માનીને શરીર પર લગાવી હતી, જેથી સતી ભસ્મના કણો દ્વારા હંમેશા તેની સાથે જ રહે. રુદ્રાક્ષ. ભગવાન શિવે રુદ્રાક્ષની ઉત્પત્તિથી કથા પાર્વતીજીને કહી. એક સમયે ભગવાન શિવે 1000 વર્ષ સુધી સમાધિ લીધી. સમાધિ પૂર્ણ થયા પછી જ્યારે તેમનું મન બાહ્ય જગતમાં આવ્યું ત્યારે જગતના કલ્યાણકારીની કામનાવાળા મહાદેવે પોતાની આંખો બંધ કરી. ત્યારે તેમના નેત્રમાંથી જળના બિંદુઓ પૃથ્વી પર પડ્યા. તેમાંથી જ રુદ્રાક્ષના વૃક્ષો ઉત્પન્ન થયા અને શિવજીની ઈચ્છાથી ભક્તોના હિત માટે સમગ્ર દેશમાં ફેલાઈ ગયા. એ વૃક્ષો જે ફળ લાગ્યા હતા તે જ રુદ્રાક્ષ છે. શ્રાવણમાં શું થાય છે? આ પવિત્ર માસમાં શ્રદ્ધાળુ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. શ્રાવણ માસમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ સોમવારના દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવની શુદ્ધ મનથી પૂજા કરે છે. અવિવાહિત છોકરીઓ શ્રાવણના દરેક મંગળવારે ગૌરીનું વ્રત રાખે છે. કેટલીક મહિલાઓ મનપસંદ પતિ મેળવવા માટે પણ સોમવારના વ્રત કરે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે. શ્રાવણ દરમિયાન કાંવડ યાત્રા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાં શ્રદ્ધાળુ પવિત્ર ગંગાની નજીક વિવિધ ધાર્મિક સ્થળો પર જાય છે અને ત્યાંથી ગંગાજળ લાવીને શિવરાત્રિના દિવસે ભગવાન શિવને ચડાવે છે. શ્રાવણનું મહત્વ. સમુદ્ર મંથનની કહાણી. હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર સમુદ્ર મંથન સમયે નીકળેલા બધા વિષને ભગવાન શિવે પી લીધું હતું.
આવું તેમણે એટલા માટે કર્યું હતું કારણ કે તે વિષ એટલું ખતરનાક હતું કે તે આખી દુનિયાનો નાશ કરી શકતું હતું. ભગવાન શિવે વધુ વિષ પીને દુનિયા અને જીવજંતુને બચાવી લીધા હતા, પરંતુ તે ઝેર તેમના ગળામાં જ રહી ગયું. આ જ કારણે તેમને નીલકંઠ કહેવામાં આવે છે. ત્યારબાદ બધા દેવી દેવતાઓ અને રાક્ષસો ભગવાન શિવને ગંગાજળ અને દૂધ પીવડાવ્યું, જેથી વિષની અસર ઓછી થાય. આ જ કારણે શ્રાવણમાં લોકો દૂર દૂરથી ગંગાજળ લાવીને ભગવાન શિવને ચડાવે છે. શ્રાવણની પૂજા વિધિ. શ્રદ્ધાળુઓ સવારે વહેલા ઉઠીને પૂજા શરૂ કરતાં પહેલાં સ્નાન કરે, ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા રાખે, દીપ પ્રગટાવે અને પ્રાર્થના કરે. શિવ ચાલીસા, શિવ તાંડવ સ્ત્રોત અને શ્રાવણ માસ કથાનું પઠન કરે. શિવ મંદિરે જાય, શિવલિંગ પર પંચામૃત, દહીં, દૂધ, સાકર, મધ અને ઘી ચડાવે. શિવલિંગ પર જળ ચડાવે અને ફૂલો તથા બેલીપત્રથી સજાવે. બેલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને મીઠાઈનો ભોગ ધરાવે. અંતમાં ભક્તોના માથા પર ચંદનનો લેપ લગાવે. તો આ રહી આજની માહિતી. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. આપનો આભાર.